ઝારખંડ પોલીસ ભુજ પહોંચી। ઝારખંડ રાજ્યની પાકુર જિલ્લાની બે મહિલાઓ જે લાંબા સમયથી ગુમ હતી। એક મહિલાના પતિનું મૃત્યુ થયું છે, તેના એક દીકરા અને બે દીકરીને ગામ લોકો સાચવી રહ્યા છે, જ્યારે બીજી યુવાન મહિલા દિલ્હી કામ કરવા ગઈ ત્યાંથી ગુમ થઈ ગઈ હતી। માનવજ્યોતને આ મહિલાઓ ભુજ રેલવે સ્ટેશન બહારથી એક વર્ષ પહેલા મળી આવતા સંસ્થાએ બંને મહિલાઓની ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી। તેમના ઘર શોધવાના ખૂબ જ પ્રયત્નો સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ કર્યા હતા, પણ તેઓનું ઘર મળ્યું ન હતું। છેલ્લે ઝારખંડ સરકાર પાકુર જિલ્લાના કલેક્ટર તથા એસપીએ આ પ્રકરણમાં ખૂબ જ રસ લઈ અને બંને મહિલાઓના ઘર શોધી પોલીસની ટીમને આ બંને મહિલાઓનો કબજો લેવા ભુજ મોકલી। મહિલા પોલીસ કોન્સ્ટેબલ રજનીબેન સોરેન, કોન્સ્ટેબલ મુનાસિંહ, ફેમિલી કાઉન્સિલર મોહમ્મદ મંગરૂ અંસારી ભુજ આવી આ બંને મહિલાઓનો કબજો લીધો હતો। ઝારખંડના પાકુર જિલ્લાના સમાજ કલ્યાણ ખાતાના સચિવે પણ આ મેટરમાં અંગત રસ દાખવ્યો હતો। 3 વર્ષ પછી આ બંને મહિલાઓ પોતાના ઘર સુધી પહોંચશે। એક મહિલા હવે પોતાના 3 બાળકોની સાર સંભાળ લેશે, બાળકોને પણ માં મળશે। માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાય સોની, પંકજ કુરુવા તેમજ દિલીપ લોડાયા, વાલજી કોલી, ઇબ્રાહિમ સુમરા સહભાગી બન્યા હતા। ઝારખંડ રાજ્યની બે દીકરીઓ, બે મહિલાઓ લાંબા સમયથી ગુમ હતી। એને શોધવા માટે અમે લોકો છેલ્લા 1 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છીએ કે એમનું ઘર પરિવાર મળે, પણ એના ઘર પરિવાર મળતા જ નહોતા। પૂજા નામની દીકરી કે જેના પતિનું મૃત્યુ થયું છે, એનો એક દીકરો અને 2 દીકરી છે। પતિના મૃત્યુ થવા પછી ગામ લોકો આ ત્રણેયની સંભાળ લઈ રહ્યા છે અને તારીખ 27/10/2023 ના રોજ એ ભુજના રેલવે સ્ટેશન બહારથી અમને મળી આવી હતી। એવી જ બીજી દીકરી મધુ હોપન, જેનું નામ છે, એ દિલ્હી કામ કરવા ગઈ હતી અને ત્યાંથી ગુમ થઈ હતી અને ત્યાર પછી 15/12/23 ના ભુજ રેલવે સ્ટેશનની બહારથી અમને મળી આવી હતી અને અમે લોકોએ આ બંને દીકરીઓના, બંને મહિલાઓના ઘર શોધવાના ખૂબ જ પ્રયત્ન કર્યા, પણ અમને એમનું ઘર પરિવાર મળતા નહોતા, કારણ કે 2 દીકરીઓના પરિવારની આર્થિક સ્થિતિ એકદમ નબળી હતી। એક પરિવારમાં પૂજાના પરિવારમાં એના સગા સંબંધી છે, પણ મધુના પરિવારમાં કોઈ હતું નહીં, એટલે અમે લોકો ખૂબ જ પ્રયત્નો કર્યા। છેલ્લે અમે લોકોએ અહીંથી ઝારખંડ સરકાર સાથે પત્રવ્યવહાર કર્યો કે આ બેના ઘર મળે એના માટે, અને ઝારખંડ રાજ્યના પાકુર જિલ્લાના કલેક્ટર શ્રી અને ડીએસપી શ્રીએ અમારા પત્રોને આવકાર આપ્યો અને અમે જે પત્રો મોકલ્યા હતા એના ઉપર કાર્યવાહી શરૂ કરી અને ત્યાંની જે સંસ્થાઓ છે એનો કોન્ટેક્ટ કર્યો અને આ 2 દીકરીઓને ઝારખંડ રાજ્યમાં ફરીથી ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમ પાડારા કચ્છથી લઈ આવવાનું નક્કી થયું। આજે અમારા આશ્રમે આ 2 મહિલાઓને તેડવા માટે પોલીસ કોન્સ્ટેબલ રજનીબેન સોરેન અને હેડ કોન્સ્ટેબલ મુનાસિંહ તેમજ મોહમ્મદ મંગલ અંસારી, જે એક સંસ્થા સાથે ફેમિલી કાઉન્સિલર છે, તો તેઓ બધા આજે અમારી સંસ્થામાં આ દીકરીઓને તેડવા આવ્યા છે। અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા, કે જેઓએ ત્યાંની પોલીસનો અને કલેક્ટરશ્રી અને ત્યાંના એસપીસી સાથે સતત સંપર્કમાં રહ્યા, જેના કારણે આજે લાંબા સમય પછી અમને આ બહુ મોટી સફળતા મળી છે। કારણ કે આ 2 મહિલાઓ યુવાન છે, એમને ઘર સુધી પહોંચાડવા માટે જ અમે અમારા આશ્રમે લઈ આવ્યા હતા અને ત્યારથી અમે લોકોએ આ જંગ શરૂ કર્યો હતો, જે જંગ અમે જીત્યા છીએ। કારણ કે આજે 2 વર્ષ પછી 1 વર્ષ સુધી અમારા આશ્રમે હતી અને 3-4 વર્ષથી આ ઘરથી ગુમ છે એવી દીકરીઓ, મહિલા જ્યારે પોતાના ઘર સુધી જઈ રહી છે, ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે।